घटे शरीर और पाप से लक्ष्मी घटे गए दास कभी। वर्तमान समय में भारत आखो देश दुष्काळ जेवी परिस्थिति पसार थई रह्यो छे। घणा राजकीय संकटों पण आवे छे, विदेशी संकटों पण आवे छे, ते छतां परमात्माना भरोसे गाड़ी चाले जाए छे। परिस्थितिओ तो आवानी अने जवानी। एमनी जो चिंता करवा लागशो तो चतुराई तमारे कई करवानी छे, होशियारी तमारे कई करवानी छे, ई जरा विचार करी। होशियारी तमारे ए करवानी छे कि कायम मुकाम तो आपणुं अहींया नथी ने। न जाने आ भमरो क्योंथी आयो अने आ भमरो पाछो क्यारे उड़ी जशे कोई नक्की नहीं। अने आ भमराना वगर तमारा हाथ, तमारा पग, तमारा सगावाला, तमने मदद करनारा तमारा मित्रों तमारुं कशुं ज करी शकवाना नथी, एटલું याद राखो। बाड़ीन के बीच भमरा था, कलीन लेता बास, सो तो भमरा उड़ गया तज बाड़ीन की आस। कई बाड़ी आ 5 तत्व 25 प्रकृतिनी जे वाड़ी छे एमां हंस एक भमरो छे अने फरी रह्यो छे, भारी रह्यो छे भमरो। अने संसारमां पण डगले न पगले जोया करे छे। अहींया मने शांति मळे, मने अहींया सुख मळे, मने अहींया आनंद मळे। पण याद राखो ने तमे, निर्धनता तो दुखिया सभी, धनवान तो दुख रूप। तुलसी संत जन सुखी जगत में पाए भेद अनूप। बात कई समझ में आई थी? निर्धन जे छे ए तो बधा आपणे दुखी देखाय छे। शियाळामां कपड़ुं नथी होतुं, निर्धनो माटे शियाळो बहु ज दुष्कर छे। निर्धनता तो दुखिया सभी और धनवान तो दुख रूप। वातो ना करो, जो वातो चाली रही है त्यो ध्यान राखो। तो निर्धन तो धनवान तो दुख रूप। धनवान की तरफ दृष्टि करवा जाइए तो एवो कोई धनवान नहीं मळतो कि जेनी पासे कोई दुख ना हो। दुख दरेकनी पासे छे अने दुखना लीधे चिंता थया। पण सत्संग एक एवी भूमि है कि तमने चिंताथी मुक्त करे अने चिंताथी तमे मुक्त थाओ एटले जीवनना लक्ष्यने समजी शकशो। बाकी तमे उठ्या नहीं के चिंता चालू। एक जगह एक महात्मा जी दररोज सत्संग करे। आजूबाजूना लोको, गामना लोको बधा सत्संग सांभळवा आवे। तो त्यां आगळ एक वाणियो पण सत्संग सांभळवा आवे।
પણ વાણિયો શું કરે? સૌથી છેટો જઈને બેસે. આમ તો વાણિયાને ચતુર જાતિ ગણવામાં આવે છે. વાણિયો એટલે બિઝનેસ કરે, વેપાર કરે, એનું નામ વાણિયો. તો છેટી જઈને બેસે, પણ લમણે હાથ દઈને બેસે. એટલે ઘણા દાડા સુધી પેલા સત્સંગ કરવા વાળા મહાત્માજીએ જોયું કે આ બધા તો આગળ આવીને બેસે છે, મૂળા ઉપર ખુશી હોય છે, અને આ વાણિયો લમણે હાથ દઈને બેસે છે. એને કઈક ને કઈક બિચારાને ચિંતા છે. મહાત્માજીએ બોલાયો અને બોલાવીને કહ્યું કે દેખ, તને કોઈ ચિંતા છે? શરીરમાં કોઈ તકલીફ છે? શું ચિંતા? વાણિયો થોડો મસ્કરો હતો. વાણિયો બોલી ગયો, બાપજી, તમારે तो मुंड मुंडाई 3 गुण सिर की मिट जाए खाज, और खाने को सीरा मिले न लोग कहे महाराज. होमो साधु ने पीड़ाई દીધું કે ભાઈ હારું હારું, અમને તો મળે જાય રામ નામના ભરોસે, પણ તારે શું ચિંતા છે? મને કે કિલો 2 કિલો મીઠું પાછળ કોથળામાં લેવું છું, કિલો 2 કિલો ગોળ લેવું છું, અને રીંગણાય થોડાક ભરું છું, ફુલાવર પણ થોડીક ભરું છું, બીડી બાકસ પણ ભરું છું, તમાકુ પણ ભરું છું, કોટો બાટ પણ હોય છે, અને ગોમડે ગોમડે આવાજ મારી મારીને લેવો કોઈ બીડી બાકસ લેવો, રાડ્યો પાડીને વેચું છું. વળી મને હેરાન કરનારા કેવો ઓછા છે. કેટલાક લોકો મને બોલાવીને પહેલા જોખાવીને લઈ લે, પછી કહે શેઠ આજ પૈસા નથી, પછી આવશું. લોકો મને બહુ હેરાન કરે છે, અને હું પણ બહુ હેરાન થાઉં છું કે સારું સારું, પણ ચિંતા છે ને, કે ચિંતા એક મોડ ઘરનું પૂરું કરું છું. ઘરનો છોકરો જે છે એ દુખી રહી છે. કે દેખો ભલા માણસ, જ્યારે સત્સંગમાં આવો ને ત્યારે તો તમારું હોબળું હમો કરો કમસે કમ, ત્યારે તો ચિંતાને છોડો ને. ચિંતા છૂટતી હશે. કૂતરી ક્યાંક જાતી હોય તો કૂતરીની હારે પેલા આજકાલ શિયાળામાં પેલા શું જાય, એનો કૂતરીઓ હારે જાય કે નહીં જાય? એટલે હું તો જ્યાં જાઉં છું ત્યાં કૂતરીના કુરકુરિયાની જેમ મારી ચિંતા સાથે જ આવતી હોય કે આવતીકાલે કયા ગામમાં ફેરી ફરવા જઈશ, અને કયા ગામના માણસો હારા છે, મારે ધંધો થશે. પણ કે તું આટલી બધી ચિંતા શું કરે? કે જો હું ના હોઉં તો ઘરે 5-6 છોકરો છે, બધા મરી જાય. કે તમારે જેટલા દાડા જાવું હોય, પેલા કથાકારે કહ્યું, જેટલા દાડા જાવું હોય એટલા દાડા જાઓ. તમારા છોકરાઓ મરી જાય એની જવાબદારી મારી. તમારે સ્ટમ્પ પર લખીને લેવું હોય તો લઈ. પેલા શેઠનો, પેલા વાણિયાનો તો મોનો કે 2 મણનું પોટકું માથેથી ઉતર્યું હોય એવો ભાર નીચે ઉતર્યો. તમે પણ એવી રીતે ભાર તો લઈને ચાલો છો ને તમારા કુટુંબને ચલાવવાનું. તો સારું સાચું જીવન મને લખી આવ્યું. પેલા સાધુએ લખી આવ્યા પછી પેલો બીજે ગામે છેટો જઈને વેપાર કરવા લાગ્યો. પેલા ટપાલ ઉપાડનો વ્યવહાર નહોતો, ફોનનો વ્યવહાર પણ નહોતો. આજ તો માણસ કયો છે, દુનિયાના કયા કોણામાં છે ગોતી લે. તો 4-5 દાડા તો છોકરાએ રાહ જોઈ. પેલા સાધુએ શું કર્યું, જે તે સામાન મૂકી દીધો એને ઘરે. એટલે છોકરા બનાવીને ખાઈ લેતા હતા, એની પત્ની બનાવીને ખાઈ લેતી. હવે બન્યું કેવું કે સાધુ વિચાર કર્યો કે હવે આપણે કોઈ યુક્તિ કરવી પડશે. એટલે ગામનો એક નાઈ હતો, એને બોલાયો. નાઈને કહ્યું કે એક કામ કર ભાઈ,
કે તું કોકને મોકલે ચીપી લઈ. આ છોકરાને ઘરે કે શેઠ એક રસ્તે થઈને જતા હતા અને રસ્તો બહુ સાંકડો હતો, જંગલી જાનવરો આવતા હતા અને શેઠને ફાડી ખાધા છે અને શેઠના થોડાક અંગો રહ્યા એટલે અમે બાળી મૂક્યા. તો તે સારું. પહેલા ભાઈએ શું કર્યું, નાઈએ ચીઠી લખી અને બીજા કોઈક છોકરા હારે મોકલી. છોકરા જઈને આપી આવ્યા. ઘરના બધા રહેવા લાગ્યા તો ગૌમાળા બધા ભેગા થયા. ગૌમાળાએ બધા ભેગા થઈને 5 કિલો અનાજ બધાના ઘરેથી મોકલ્યું. એટલે લગભગ એમને તો 20-25 કોથળા ભેગા થયા. 20-25 કોથળા ભેગા થયા એટલે એમાંથી 12મું એ થઈ ગયું. અને 12મા દિવસે ગામના વેપારીઓએ કહ્યું, આ કોનુડાને હું લઈ જાઉં, આ લલિયાને હું લઈ જાઉં, આ ચમનને હું લઈ જાઉં, 5000 પગાર આપીશ 12 મહિનાનો. આવી રીતે બધા લઈ ગયા. હવે તો આરામથી એમનું ઘર સંસાર ચાલવા લાગ્યું. છોકરાને રોજ આરામથી ખાવા પીવાનું મળે, કપડો એમના સારા સારા હોય. હવે પેલા શેઠે 2 વર્ષ પછી પાછી એક ટપાલ મોકલી. પેલા કોણે? પેલા બાવાજી કે હું આવું છું. કે ના, 2 દાડા તમે ના આવતા, 2 દાડા તમે ના આવતા. ટપાલ કોકના હારે મોકલી, 2 દાડા તમે ના આવતા. એટલે હવે આને શું યુક્તિ કરી સાધુએ? એક ચીઠી લખી કે તમારા બાપા, છોકરાને બોલાવી અને ચીઠી લખીને આપી કે તમારા બાપા અકાળ મોતે મર્યા, વાગે ખાધા, એટલે ભૂત થઈને રાત્રે 12 વાગે આવશે તો ઘરમાં ના પહેવા દેતા, ઘરમાં ના પહેવા દેતા. હવે છોકરાને પેલી ચીઠી મળી ગઈ. પહેલાને પાછા સમાચાર આપ્યા કે તું આશ્રમમાં થઈને જજે, નહીં તો ઠીક નહીં. પેલો આશ્રમમાં ગયો. એટલે આશ્રમમાં ગયો કે ભલા માણસ દિવસે ના જા, રાત્રે 2 વાગે જા. પેલો જેવો જ રાત્રે 2 વાગે ગયો અને દરવાજો ખટખટાયો. અલ્યા ચમન, હા કે હું જાગું છું, તમે ભૂત થઈને આવ્યા છો, મને ખબર છે. એટલે છોકરાએ તો માર દૂર કરવાની ચાલુ કરી અને એટલી વારમાં એની પત્ની આવી અને બૂટ ચંપલ પડ્યા તો ફાટા એનાથી મારવા લાગી કે હું આ જ્યારે જીવતો હતો ત્યારે પણ એમને શાંતિથી નહીં રહેવા દીધા અને હવે ભૂત થઈને એમને દુઃખી કરવા આવ્યો છે. એટલે બતાવો તમારી ક્યાં જરૂર છે ખરી? તમે આમ જોવા જાઓ તો ક્યાં જરૂર ખરી? એટલે સંસારની ચિંતા છોડો, હરિની સાથે નાતો જોડો. આ કરુણાનંદે કીધું એ દ્રષ્ટાંત નહોતું. આપણા અમદાવાદના પુનિત મહારાજની આ ઘટના છે જીવનની. પુનિત મહારાજના આપણે ઘણા બધા ભજન ગાઈએ. તો કહેવાનો મતલબ તમે પણ ચિંતા છોડો. મેં તમને શરૂઆતમાં કહ્યું છે, ચિંતા સે ચતુરાઈ ઘટે, તમારી બુદ્ધિ ઓછી થાય છે. दुख से घटे शरीर, पाप से लक्ष्मी घटे, कहे गई दास कबीर. પણ તમે કહેશો કે આજકાલ તો ચિંતા વગર ચતુરાઈ પણ નથી. આ દોહરો જ્યારે કબીર મહાત્માએ કીધો ને, ચિંતા તો એક હોમે બેન બેઠી તો બેન બોલી, ચિંતા બિન ચતુરાઈ નહીં, दुख बिना नहीं शरीर, पाप बिना नहीं लक्ष्मी, तुमने झूठा कहा दास कबीर. વાત જરા અટપટી છે કે નહીં? ચિંતા ના કરો તો ચતુરાઈ પણ નહીં આવે. હા, દુઃખ વગર શરીર પણ હમું નહીં થાય. ચિંતા બિન ચતુરાઈ નહીં, દુઃખ બિના નહીં શરીર, પાપ બિના નહીં લક્ષ્મી. તમે પાપ કરો, જે લોકો પાપ કરે છે એની જલ્દી લક્ષ્મી મળે છે. તો પછી ધર્માત્મા જે હોય છે ને એ મનો મન દુખી થઈ જતો હોય, હાય હાય આ પાપિયાના ઘરે તો લક્ષ્મી છે ને મારા ઘરે કશું નથી. તો તે વખતે તુલસીદાસજી પણ બેઠા હતા. ત્યાં આગળ કબીરની પાસે આ દોહરો લખ્યો ત્યારે તુલસીદાસજીએ શું કહ્યું?
अनीति से वर्ष 5 के 7 और कहे तुलसी द्वादश में फिर जड़ मूल से जाए। अनीति તમે કરો, કોકનું પડાવી લઈ લો, ચોરી કરવાની ભાવના કરો, કોકના ખિસ્સામાંથી લઈ લો, તો કદાચ તમારી પાસે ધન થઈ પણ જશે। अनीति से धन होते हैं वर्ष 5 के 7 और कहे तुलसी द्वादश, द्वादश એટલે 12 વર્ષમાં જળ મૂળમાંથી જતું રહે। એટલે કહેવાનો મતલબ, કહેવાનો તાત્पर्य, अपनी चिंता कुछ न करे, प्रभु प्रेम के दास, सुई खुद नंगी रहे सबका सिए लिबास। अपनी चिंता क्यारे पण नहीं करवाय। सुई पोते नागी रहे छे, बधाना कपड़ा सीवे कि नहीं सीवे। अपनी चिंता कुछ न करे, प्रभु प्रेम के दास। प्रभुना જ્યારે પ્રેમી બનો તો તમારી चिंता प्रभु કરવા લાગશે। એવો હૃદયમાં દૃઢ વિશ્વાસ કરો કે પ્રભુ મારી સાથે જ છે। વિશ્વાસ વગર તો ભક્તિ દૃઢ થવાની જ નથી ને। એટલે તમે ઈશ્વરને જોયા નથી, પણ ઈશ્વર છે ને છે। એવું ના કહો કે ઈશ્વર નથી નથી ને નથી। ईश्वर जो ना हो तो सोचो, आ सूर्य ने कौन धमकावे छे कि समयसर उदय थाय छे। ईश्वर ना होय तो અત્યારે તો જો ને કેવું ફરીદ કર્યું છે। ફરી તમારું કેટલું ઠંડુ હોય ઉનાળામાં, અને ફરી કેટલું બિલ આવે। ડોસો તો ફરતી ફરતી મેં ક્યારેક જોયું, વહુ આ કયા ઘરની આવી છે, તારા બાપાને કો ફરી હતું કેવું ખોટું લાગે। મેં સાંભળ્યું છે બહેનોને ડોશોને કહેતું, તારા બાપાને ફરી જોયું કેટલું બધું મૂકી રાખ્યું છે, કેટલું બધું બિલ આવે ને એને એક ઉપર મૂક, એને ઓમ વાળીને ઓછું મૂક એટલે આપણે ઓછું બિલ આવે। હા, અને એના બિલની ક્યારે ચિંતા કરી? હા, કેટલું ઠંડુ કરી રાખ્યું છે, અને ઠંડકની આપણે આ શરીરને જરૂર પણ છે। ઉનાળો જ રહે તો ચાલે નહીં, શિયાળો ને રહે તો ચાલે નહીં। રીતો પરિવર્તન કરનારો કોઈ ને કોઈ છે। રીતો પરિવર્તન કોઈ દેવી દેવતા નથી કરતા, પરમાત્મા જ રીતો પરિવર્તન કરી રહ્યો છે। એટલે તમે દર પૂર્ણિમાએ સત્સંગમાં આવો, અને સત્સંગમાં આવતા પહેલા તમે ચિંતા ના કરો કે મારી ચિંતાથી કંઈક થઈ જશે। અને તમારી ચિંતાથી કોક થઈ જાય તો આપણા ચશ્માવાળા ભાઈ હમણાં નાસ્તા હતા, એ ઓમ છાતી પર કોક રૂપિયા લાવે છે કે સીટ પર સોનાનું બિસ્કુટ રાખે છે, એ મને ખબર નહીં, છાતી પર હાથ મૂકી નાચે, એની દાઢી ધોળી થઈ ગઈ છે। તમે બધા ચિંતા કરજો કે તમારી કાળી દાઢી થઈ જાય। થાય નહીં થાય? તમારી ચિંતાથી એમની દાઢીએ પણ કાળી નથી થતી, તો તમારી ચિંતાથી તમારા ઘરમાં શું થશે કેવો? આ તો સાધારણ વાત કહી છે ને, મોટી વાત નથી કહી, સાધારણ વાત કહી છે। એટલે તમારી ચિંતાથી કશું પણ થવાનું નથી। એટલે ચિંતા એને સોંપી દો, તમારા જીવનની બાગડોર। બાગડોર એટલે જેવી રીતે ઘોડાને જે બાજુ લઈ જાય સવાર, મનને સવાર ઉપર ના રાખો, પરમાત્માને તમારો સવાર બનાવી દો કે હે માલિક, તું મારો સવાર છે। મારા જીવનના ગાડાને તારે જે બાજુ લઈ જવું હોય એ બાજુ લઈ જા। પણ આપણા ઉપર કેટલી છાપો લાગેલી છે, કેવી? જાતિની છાપો, ગોત્રની છાપો, ગામની છાપો, દેશની છાપો, કેટલા આપણે વિભાજિત થઈ ગયેલા છે। પણ જો વેદાંતનો રસ્તો અપનાવવા જાઓ, આત્મજ્ઞાનનો જો રસ્તો અપનાવવા જાઓ, તો દેખો આત્મજ્ઞાનના રસ્તામાં, આત્મજ્ઞાનના માર્ગમાં તો આ બધું કશું નથી।
आए थे एक ही देश से, उतरे एक ही घाट, हवा लगी संसार की, हो गए 12 पार। તમે શું કરો? તમારા નિજ રૂપને ઓળખી લ્યો, પરમાત્માને ઓળખી લ્યો, હું કોણ છું એ ઓળખી લ્યો, એટલે આ જાતિ પાતિ મુસલમાન શીખ ઈસાઈ જૈન બુદ્ધિસ્ટની છાપ તમારા પર ના હોય। અને વળી તમે હિન્દુ તો એવો વિચાર કરો, મને ત્રેતા યુગમાં ઈસાઈ ગોતી આપશો? તમારે કોઈ ઇતિહાસનો પ્રોફેસર હોય ને એને પૂછી આવજો કે ત્રેતા યુગમાં ઈસાઈ હતા? કોઈ છે જાણકાર પંડિતો પૂછી આવજો, મુસલમાન હતા ત્રેતા યુગમાં? મુસલમાન ત્રેતા યુગમાં નતા, શીખે નતા, જૈને નતા, તો એ બધા હતા કોણ? सोचो હતા કોણ? એ બધા હિન્દુ જ હતા, એટલું યાદ રાખી લો। તમે કેટલા મહાન છો એવો ક્યારે ખ્યાલ કરો છો? તમે એકમાત્ર જો સમદૃષ્ટિ હોય વિશ્વની અંદર, એકમાત્ર जो समदृष्टि, समदृष्टि क्या कहेवाय? बधाने सिया राम में सब जग जानी और करूं प्रणाम जो जो प्राणी। केवी दृष्टि, आदेश में केवा विचार, आ दृष्टि तमारी अंदर केम नहीं आता? क्यारे क्यारे અમે જહાજમાં બેસીએ છીએ ને, તો ઉપરથી નીચે જોઈએ છે અને સંજોગવશ અમારો નંબર બારીની પાસે જ આવે છે। અને અમારા જીવનમાં તો કેટલી કેટલી તમને કહીએ છીએ વારે વારે, કોક ઘટના પણ ઘટે છે, ચમત્કારિક ઘટના પણ ઘટે છે, બધું તમને કહેવા જઈએ તો તમને હમણાં જ મેં સંભળાવ્યું હતું કે કરુણાનંદે મારા ગુરુ મહારાજજીના નામ પર યાત્રા કરી ટિકિટના। હા, એ પણ એક ચમત્કાર જ છે। તો કહેવાનો મતલબ જ્યારે ઉપર બેસી નીચે જોઈએ તો બધું હરખું નજર આવે છે, ઉપર ચડીને જ્યારે નીચું જોઈએ ને તો બધું હરખું નજર આવે। તો તમારા વિચારોને પણ તમે ઊંચા રાખશો તો બધા જ હિન્દુ મુસલમાન શીખ ઈસાઈ અને વર્ણાવરણી અને છૂત અછૂત આ બધું એક જ હરખું નજર આવશે। આવશે કે નહીં આવે? તો કહેવાનો તાત્પર્ય કમ સે કમ અમારો જે સત્સંગ સાંભળો છો ને, એ તો જરા સમદર્શી બની જાઓ। ભગવાન સમદર્શી છે। પ્રભુજી મોરે અવગુણ ચિત્ત ના ધરો, કેટલું સુંદર ભજન છે, બહુ સુંદર ભજન। પ્રભુજી મોરે અવગુણ ચિત્ત ના ધરો, સમદર્શી હે નામ તિહારો, ચાહે તો પાર કરો। हे प्रभु, हे परमात्मा, અમારા અવગુણોમાં ચિત્ત ના રાખો, અમારા તો અવગુણ ઘણા છે। બહુ સુંદર ભજન। આગળની એની લાઈન કેવી છે? एक लोहा पूजा में रेत है, एक कसाई हाथ धरो, पारस गुण अवगुण न कहे, कंचन करत खरो, प्रभु जी मोरे अवगुण चित्त न धरो। केवी आ संत कवि नी कल्पना छे, અને ભગવાનને પણ સંભળાવી દીધું। તમને કોઈ મોટામાં મોટો વ્યક્તિ સંભળાવી દે તો તમે પણ જરાક સંભળાવી દો। કેવું સંભળાવ્યું? એક લોહા પૂજા में है, એક તો પૂજામાં રાખ્યું તમે લોઢું, અને એક કસાઈના હાથનું, કસાઈના હાથની તો છરી હોય કે હોય અને લોહીથી ખરડાયેલી હોય, પણ એ ભગવાન તમે અમારા અવગુણ કેમ જુઓ છો? પારસ પહેલી પારસ જે છે ને, કસાઈના લોઢાને એમ સમજે કે અપવિત્ર છે, તો કસાઈના લોઢાને અડે તો એ પણ સોનું બનાવી નાખે, અને પૂજામાં રહેલા લોઢાને અડે તો એને પણ કંચન બનાવે। તો ભગવાનનું નામ તો એ છે કે હરિ ભજન થકી નીચા હોય તે ઊંચા થાય। बताओ वाला लुटाती
નીચો કોણ? ભલે લૂંટારો નીચો, કારણ કે કેટલાય લોકોને મારી નાખ્યા, નીચા કામ કરે એ નીચો. तो भाई ऊंचे ऊंचे सभी चले, नीचे चले न कोई, जो एक बार नीचे चले तो सबसे ऊंचा हो. તમને જ્યારે ઊંચા ઊંચાના વિચારો આવે ને, કારણ કે હે ભગવાન, ઊંચો ચડું પણ મને તું ચોક પટકી ના દેતો ના. હું ઊંચો ચડું જ નહીં, હું તો દાસાનું દાસ બનીને રહું. આગળ તમે લાઈન સાંભળી છે? કઈ લાઈન? एक नदिया एक नाल कहावत, मेलो ही नीर भरो, दोनों मिल एक वर्ण भई, तो सुरसरी नाम परो प्रभुति मोरे अवगुण चेतना કરો. હે ભગવાન, તમને ઈચ્છા થાય છે મારા અવગુણના તરફ ચિત્ત ધરવાની? થાતી હોય તો પહેલા મારું જે વિચાર છે એ તમે સાંભળી લો. કેવો વિચાર? એક નદિયા એટલે નદી, ગંગાજી, જેની અંદર વિશ્વના સાયન્ટિસ્ટોએ ગોતી લીધું છે, વિશ્વના વૈજ્ઞાનિકોએ ગોતી લીધું છે કે વિશ્વની અંદર ગંગા જેવી કોઈ નદી નથી. બધી નદીઓના પાણીમાં કીટાણુ પડે છે, ગંધાવા લાગે છે. હું તો મારા રૂમમાં, મારા બાથરૂમમાં રાખું છું. ક્યારેક ઈચ્છા થાય ત્યારે બે ઢક્કણ ભરીને મારા નાવામાં નાખી દઉં અને બે ઢક્કણ ભરીને પી પણ જાઉં. કેવું પાણી છે! 2 વર્ષ પડ્યું રહે તોય નથી ગમતું. અને ક્યારેક પેલા દારૂડિયા આવે ત્યારે થોડાક હમણાવું એ ખરા. લ્યો તો છોડી દો ને, કુટુંબને ઠીક કરજો. પેલા ફસાઈ ગયા, આ તો આઈ ફસાણા. હા, હે બાપુ, હવે અમે આ થેલી ના પીએ. 50% તો ગરબડ ગોટાળો કરી નાખે છે. ટીચરો જેવા એ કરે છે. આપણા ઉપદેશી ટીચર છે, 2, 3, 4 એવા ટીચર મેં જોયેલા. કારણ કે માસ્ટર શું કરે હોય છે? માસ્ટર રૂપિયાની 3 આઠોની ગોતતા ફરે. હા, તમને માસ્ટર બધા બતાવી દઉં. રૂપિયાની કેટલી ગોતે? કેટલી આઠોની ગોતે? 3 આઠોની ગોતે. તમે કહેતા છો તમે તો અમારા અવગુણ જો છો. એ તો હવે માસ્ટર રહ્યા નથી અને મેં રિટાયરમેન્ટ કરી દીધા. ચિત્ત ન ધરો, સમદર સિંહ હે નામ તિહારો ચાહે તો પાર. તો ભગવાનને સુરદાસ બનાવે છે. એક માયા એક બ્રહ્મ કહાવત, સુરદાસ ઝઘડો, અબ કી દેર મોય પાર ઉતારો, પરણ જાત નહીં કરો. હે પ્રભુ, એક તો આ સંસારમાં માયા કહેવાય છે. આપણે માયામાં છીએ ને. એક માયા એક બ્રહ્મ, બીજા પરમાત્મા. સુરદાસ ઝઘડો. સુરદાસજી કહે છે એ ભગવાન, એ નાતા તો ઝઘડો છે. મેં પરણ પ્રતિજ્ઞા કરી છે, આ ફેરે મારે પાર ઉતરવું. કારણ કે તમે કહો જોઈ જશે, હવે આગળ કોણ આગળના જન્મમાં જોઈ જશે તો શી ખબર ક્યાં ભટકી જશે. કલ્પોના કલ્પો વીતી જશે, યુગના યુગ વીતી જશે. એટલે આ સંસારમાં જો દુર્લભમાં દુર્લભ વસ્તુ હોય તો પહેલું દુર્લભ તો છે મનુષ્ય તન દુર્લભ છે. અને મનુષ્ય તન મળી ગયા પછી પણ આત્મજ્ઞાની સાધુનો સત્સંગ અતિ દુર્લભ છે. એટલે તમને તો મનુષ્ય તન પણ મળ્યું છે અને આત્મજ્ઞાનીનો સત્સંગ પણ તમને મળ્યો છે. એટલે એના પર સતત વિચાર કરતા રહો. પણ તમે શું કરો છો? ઉધર સે અંધા આવતા, इधर से अंधा जाए, वो अंधे को अंधा मिला तो रास्ता कौन बता? લોકોના વિચારો હોય છે એની પાછળ તમે દોડ્યા જાઓ છો, એટલે અસલિયતને જાણી શકતા નથી. જરા વિચાર કરો, દરેક ઘટનાની પાછળ વિચાર કરો. ઘટનાઓ તો કેવી ઘટતી હોય. એક વખત એક રાજાની પાસે બહુ ચતુર વ્યક્તિ આવ્યો.
જરા વિચાર કરો, દરેક ઘટનાની પાછળ વિચાર કરો. ઘટનાઓ તો કેવી કેવી ઘટતી હોય. એક વખત એક રાજાની પાસે બહુ ચતુર વ્યક્તિ આવ્યો. ચતુર વ્યક્તિ આવી કહ્યું કે રાજન, મેં કેટલાય દેશોનો શું કર્યું છે? કેટલાય દેશોનો વિહાર કર્યો. કેટલાય દેશોનો વિહાર એટલે કેટલાય દેશોમાં પરિભ્રમણ કર્યું છે, પણ તમારા જેવો રાજા મેં વિશ્વમાં ક્યાંય જોયો નહીં. તો વ્યક્તિની પ્રશંસા કરો તો વ્યક્તિ ભૂલ્યો નહીં સમાય, એ તો તમને ખબર છે ને. રાજા પણ માણસ જ છે. પછી કહ્યું કે તમારા જેવો ચક્રવર્તી સમ્રાટ મેં વિશ્વમાં ક્યાંય જોયો નથી. રાજા ભૂલાઈ ગયો. પેલો વ્યક્તિ બોલ્યો કે તમારે આવા સાધારણ કપડા, માણસના જેવા કપડા નહીં શોભે. હું એવો જાદુગર છું, એવો વિજ્ઞાની છું કે દેવતાનો વસ્ત્ર તમારા માટે લાવી શકું છું. ભાઈ લાવો, સારી વાત. જેટલો ખર્ચો થાય તો ખર્ચો હું આપવા માટે તૈયાર છું. મંત્રીઓ અને રાજાના દરબારીઓ વિચાર કરી લીધો કે ખરેખર હવે અહીંયા રાજા ઠગાઈ જશે. પણ રાજાને કોણ કે? જેવી રીતે તમે પણ ક્યારેક ક્યારેક મને અમુક વાત કહેવા માટે જરા સંકોચાતા હો ને, કારણ કે રાજાને તો મહારાજ જ લાગે અને મેં તો મહારાજા લાગે. એટલે સાધુઓને પણ આઈ એમ સમથિંગ હોય. અમને એવું આઈ એમ સમથિંગ નથી રાખતા. તમે નિર્મલ ભાવથી ગમે ત્યારે આવીને મર્યાદાથી મળી શકો, એવું કશું નથી. તો પેલા કહ્યું તમારા માટે રાજન હું દેવતાનો વસ્ત્ર લાવું. તો સારું લાવો, જેટલો ખર્ચો થાય એટલો. રાજાએ કહ્યું હું આપવા માટે તૈયાર છું. પેલો વ્યક્તિ થોડાક પૈસા તો લઈને ગયો. 5-10 દિવસ પછી પાછો આવ્યો ને કહ્યું 10,000 ફરી આપો. કે કેમ? એ એક દેવતા એવું છે ને રસ્તામાં બેઠું રહે, મને જવા દેતું નથી, એટલે કે મારી રિશ્વત મને લાવો. દેવતાને કેવા રિશ્વત હોય છે? જો તમે દેવતાને રિશ્વત નથી આપતા, મારી ભેટ ગોતી આવજો એટલે વડા ચડાવીશ. રિશ્વત છે ને? હા, મારું માથું દુખે એટલે મટાડી આપજો, હું તમને 25 રૂપિયાના પતાસા ચડાવીશ. રિશ્વત નથી. તો પેલો આવે અને પેલા પૈસા લઈ જાય અને પૈસા લઈ જાવીને આડાવડા વાપરે. પણ એક દિવસ એ 6 મહિનાનો વાયદો કરીને ગયો તો એક દિવસ એટલી સુંદર સુટકેસ અટેચી લઈને આવ્યો અને બધા લોકો કે આમાં શું લાવ્યો છે? આ કે આમાં બીજું કશું નહીં, દેવતાના વસ્ત્ર લાવ્યો છું, દેવતાના કપડા લાવ્યો છું, રાજા માટે લાવ્યો. લોકો તો બધા ટકટકી લગાવી અને પેલા વ્યક્તિ તરફ જોવા લાગે. ખરેખર આ વ્યક્તિ લઈ ગયા. પેલો વ્યક્તિ નીચો વોકો વળ્યો અને સુટકેસનું તાળું ખોલ્યું. તારે વસ્ત્ર કાર્ડ છે, પણ સુટકેસનું તાળું ખોલી પાછો ઉભો થયો. હે રાજન, હે પ્રજાજનો, મારી વાત સાંભળો. દેવતાએ જે મને વાત કરી છે એ કે બોલો, દેવતાએ તમને શું વાત કરી? કે દેવતાએ વાત કહી છે એ ધ્યાનથી સાંભળો. દેવતાએ એક વાત તો આ કહી છે કે રાજાને કપડા પહેરાઈ દેવાના અને પછી રાજાનો જુલુસ આખા ગામમાં, આખા શહેરમાં કાઢી દેવાનો. તો આમાં શું થઈ ગયું? પણ દેવતાએ એક શરત રાખી છે કે આ જે કપડો કોને દેખાશે? ફક્ત એના જ બાપની ઓલાદ હશે એને જ દેખાશે. બાકી એની ઓલાદ કોઈ ખોટી રીતે પેદા થયેલી હશે તો એને દેખાશે નહીં. એટલે પહેલા સુટકેસને ઊંચી કરીને કે દેખો, એ આ રાજા માટે વાઘો કાઢ્યો. બધાય તાળે વગાડી રાજા માટે વાઘો કાઢ્યો. રાજાને કશું દેખાતું નહોતું, પણ રાજા કરે બાપના ઉપર પણ શંકા કરે.
મંત્રીઓએ વિચાર કર્યો બાપના ઉપર કોણ શંકા કરે, એટલે મંત્રીઓ બધા તાળી વગાડે, હારામાં હારો વાગો છે. પેલો વ્યક્તિ કહેવા લાગ્યો, રાજન પહેરો. પહેલાનો વાગો હતો, ઉતરાવી દીધો, અને હવે આ કશું હતું નહીં, અને કહેવા લાગ્યો કે આ હોય બહુ સરસ વાગો લાગે છે હો. હવે કે લેવા કે પીતાંબર કાઢું અને ધોતિયું કાઢું, પીતાંબર ને ધોતિયું આ બધું પહેરી લે, પણ પહેલાનું કાઢવું પડશે. પહેલાનું કઢાયું તો રાજા તો એકદમ નાગો, અંડરવેર ખાલી બાકી રહ્યું, અંડરવેર ખાલી બાકી રહ્યું. દેખાય બધાને, રાજાને પણ દેખાય કશું નથી, પણ હવે કરવું કોણ, કરવું શું, બાપના ઉપર કોણ શંકા કરે. રાજા વિચારવા લાગ્યો, હવે મને તો શંકા બીજાના ઉપર તો થાય, પણ મારા બાપના ઉપર તો શંકા થઈ છે, પણ હવે બાપને બદનામ કરીને શું કરું. હું એ કહ્યું કે આ તો બહુ સુંદર વસ્ત્ર છે, નહીં તો લોકો કહેશે કે આ રાજા કેવા બાપનો છે, એટલે બાપને આપણે બદનામ કરવો નથી. પહેલા એ કહ્યું કે રાજન હવે આ અંડરવેર જોંગીઓ કાઢો. રાજાએ અંડરવેર જોંગીઓ કાઢ્યો તો રાજા તો નાગો ધડમ. બધાએ ચાલે વગાડી અને હાથી લાવીને રાજાને તો શું કર્યું, શોભાયાત્રા કાઢી. બધાએ કહે, ઓ દેવતાના વસ્ત્ર. પૃથ્વી પર માત્ર એક જ રાજાએ ફક્ત દેવતાના વસ્ત્ર પહેર્યા છે, બાકી પૃથ્વી પર કોઈ પહેર્યા નહીં. રાજાએ કે હા, મારા જેવો કોણ ભાગ્યશાળી. એક બાર ગામનો વ્યક્તિ બિચારો કયો ખેલો લઈને આ ગામમાં આવેલો હતો, એ રસ્તામાં ઉભો. એ વ્યક્તિ બોલ્યો, તમારું બધાનું ખોપડું ખરાબ છે કે કેમ? આ રાજા તો નાગો ધડક છે. એટલે લોકો કહેવા લાગ્યા, આ બીજા બાપનો. હવે એની ખબર પડી ગઈ કે આ બીજા બાપનો છે. અરે આ શું, પણ આ તો નાગો ધડક દેખાઈ રહ્યો છે. એટલે આ જગતમાં લગભગ 5,000 વર્ષથી 7,000 વર્ષથી એવું ને એવું તમારા પર ઠોસીને બેસાડવામાં આવી રહ્યું છે. તમે હોજી હો કરી જાઓ. बिन देखे वा देश की बात करे सो कूर और आपे तो खारी खात है ने बेच तो फेरे कपूर. તમે દેખતા નથી અને હાજી હો વિશ્વાસમાં કરી જાઓ છો, એટલે હાજી હો ના કરી જાઓ. जब तक ना देखो अपनी नैनी तब तक ना मानो गुरु की पैनी. ડીસાની ભાગવતમાં બહુ જ સારી રીતે કરુણાનંદે ભાગવતનું વર્ણન કર્યું. અને સાથે સાથે જ્યારે મને નંબર મળતો તો હું નંબર મળતો તો કોનું વર્ણન કરતો? વધારેમાં વધારે નામ અને રૂપનું વર્ણન કરતો. कौन कैसे रूप नजर नहीं આવતું, सब जगह मौजूद है लेकिन नजर आता नहीं, और बिना योग साधना के उसे कोई पाता नहीं. આ વાયરસ છે નેગેટિવ ને પોઝિટિવ, બંનેમાં કશું દેખાતું નથી, પણ એને ભેગા કરો તો ભેગા કરતાની સાથે ચમકારો થાય છે. અંદર હોય છે પણ નજર નહીં આવે. આકાશમાં વાદળા અને વાયુમાં કશું હોતું નથી, પાણીમાં કશું હોતું નથી, પણ જ્યારે ઘર્ષણ થાય છે ત્યારે આકાશમાં વીજળી પેદા થાય છે. તો તમારી અંદર પણ એવી જ રચના પરમાત્માએ કરી રાખી છે. બિન દામિની ઉદિયાર અતિ, બિન ગન પરત ફુઆર, મગન ભયો મનવા મેરા, દયા તા નિહાર. દામિની એટલે વીજળી, વગર વીજળીએ ક્યાં પ્રકાશ. બિન દામિની ઉજિયાર અતિ, ઉજિયાર એટલે ઉજિયાળું, ઉજિયાર અતિ, બિન ઘન પરત ફુઆર. દેખો ને રાત્રે ક્યાં વાદળ હતો, તમે કહેશો રાત્રે કેવા વાદળ હતા, તે સદાય પાણી પડ્યું છે, પણ એવી ને એવી રચના અંદર પણ છે. અને એવી રચનાથી
જે ફુવારા પડી રહ્યા છે એ ગેરવલે જઈ રહ્યા છે। એ કોણા ફુવારા પડી રહ્યા છે? नाभि कमल में नागणी करत नाश सब कोश और गगन महल से अमृत बरसे सोस लेवे चूस। તમારા નાભી કમલમાં એક નાગણી 3.5 ઓટા મારીને પડી છે। નાભી કમલ में नागणी करत नाश सब कुछ, તમારું બધું નાશ કરે છે। કેમ તમે અમૃત નથી પીતા? તમારી ભીતર જ્ઞાન મળ્યું છે ત્યાં પણ રખવાળી થઈ ગઈ છે। ભલા આદમી, તમે વિચાર કરો કે જે સોના ચાંદીના શોરૂમ ઉપર રખવાળી થતી હોય તે મફતમાં સોના ચાંદી હાથ લાગે કરું? મફતમાં હીરા વગેરે વગેરે હાથ લાગે ખરા? લાગે, પણ તમે પહેલા રખવાળથી પણ મજબૂત બની જાઓ તો हाथ लागे। जरा एनी बंदूकड़ियों ने पण नीची पाड़वी पड़े, एने पण नीचा पाड़वा पड़े तो क्यों आगळ पण ऋषि मुनि अने देव रखवाड़ी करी रह्या छे तमारी आजूबाजूमां पण। एटले तमारी ज वस्तु तमने नथी लेवा देता। कई कई वस्तु? अमृत। जे अमृतना माटे देवताओ पण वळखा मारे अने बीजाओए पण राक्षसो पण वळखा मारे। नाभि कमल में नागणी करत नाश सब कुछ, गगन महल से अमृत बरसे सो सब लेवे चुस। बड़वा नल का द्वार है नाभि के नीचे, जो सदगुरु भेदी मिले तो अमृत सिंचे। हाँ, नाभि की नीचे हाँ एक बड़वा नल का द्वार आयु छे अने ए ત્યાં આગળ જો અમૃત મળે તો એ અમૃત તમારે કામ આવે છે અને તમે અમર લોકની પ્રાપ્તિ કરી શકો છો। અમર એટલે જો મરવાનું નથી હોતું। કે છે આ તો કબીરે મર્યો? ના, કબીર નહીં મર્યો। કોણ કહે કબીર મર્યો? મીરાએ મરી? ના, મીરા નહીં મરી। હનુમાનજી મર્યા? ના, હનુમાનજી નહીં મર્યા। હનુમાનજી અમર છે। हनुमाने ठोडी आ ठोडी ने हनुमानजी ની ठोडी એમ કેમ કહેવાય? આ ठोडी એટલા માટે હોય છે, હનુમાનજીની ठोडी એટલા માટે છે। બીજો કવિ બીજો કથાનો અર્થ બીજો છે, પણ હનુમાને ठोडी કેમ કે અમૃત યોગની સાધના 24 કલાક હનુમાનજી કરે છે, એટલે કહેવાનો મતલબ હનુમાનજીને કોઈ જીતી પણ શકતું નથી। હા, तो कहवानो मतलब, कहवानो तात्पर्य ये साधना ज आ गुरु दरबार द्वारा तमने बताववामां आवे छे। तो ये साधना ने गोपनीय पण राखो। समयसर सत्संगमां आवो अने समयसर सत्संगमां आवीने सत्संग दररोज सांभळो। पछी पेला वाणियानी जेम जे कामोनी तमने चिंता थाय छे, वाणियावाळुं दृष्टांत केम आप्युं? शुरुआत में क्यों थी करी? चिंता से चतुराई घटे, दुख से घटे शरीर, पाप से लक्ष्मी घटे, कह गई दास कबीर। अहींया जेटला बैठा छे एमांथी 99% कोक अकारण चिंता लईने पण बैठा छे। अकारण चिंता केवी होय? अकारण चिंता एवी होय, एक दाड़ो हवारे शेठोनी शेठ ने चाय आपवा गई तो लमणे हाथ दईने बैठा, ચોપડો લઈને બેઠા હતા। શેઠોને પૂછ્યું કેમ લમણે હાથ દઈને બેઠા છો? કે જા તું શું કરવા ભોડાકૂટ કરે, પછી ચાય લાવજે, હું તારે કોક વિચારમાં છું। કે ના, ચાય પી લો। ચિંતા શું કરે? અરે કોક કયા વિચારમાં બેઠા? મને કહો, હું એકાગીની છું। કે ચોપડા જોયા મેં હવારે સરવાયું કરીને જોયું તો 8 પેઢીનું તો ખાવાનું છે ને 8મીનું નથી, એટલે મને ચિંતા થાય। એવી ને એવી અકારણ ચિંતા તમે પણ કરો છો ક્યારેક, એટલે ભજન નથી થતું। શેઠોને કહ્યું કે દેખો તમે ચાય પી લો અને એનું નિવારણ હું કરી આપીશ, અને ચાય પીધા પછી શું કરો? આજ 11 છે, સીધું સામાન એક મંદિરમાં મહારાજ આયા છે, એમને સીધું સામાન આપી આવો। કે તું આપી આવ? કે ના ના, તમે આપી આવો, મારા પ્રેમ ખાતરે પણ એટલું કામ કરો। સીધું સામાન લોટ લીધો। આજકાલ તો કોઈ લગભગ આપતું નથી, આજકાલ તો કોઈ લગભગ આપતું નથી, પણ પહેલા તો લોકો બહુ કરતા। આ કુંવારવામાં એક હતા
શંકરભાઈના પપ્પા, આ શંકરભાઈ અહીંયા આવે છે એમના પપ્પા, એ હું જ્યારે કુંવારો આવતો તો લોટ બધું લઈને બાબાલાલભાઈને ઘેર આવતા અને તેઓ બાપુને આજો ચૂરમું બનાવી આવજો, લાડવા બનાવી આવજો. હા, આજકાલ તો પ્રથા ઓછી થઈ ગઈ. તો કહેવાનો મતલબ, કહેવાનો તાત્પર્ય, પહેલા સીધું સામાન લઈને મંદિરમાં ગયા. મંદિરમાં સાધુ હતા, સાધુને કહ્યું લ્યો બાપજી તમારે સીધું સામાન. કે ના મારે જરૂર નથી. કે કેમ? કે અત્યારે ભોજન બનાવી લેજો. કે અત્યારે તમે ખાઈ લીધું. તો કે અત્યારે ખાઈ લીધું તો હોજે બનાવજો. તો કઈ હોજે નહીં, મને ચિંતા નથી. તો તરત જ ભોણા આવ્યું, આટલા શબ્દ ઉપરથી ભોણા આવ્યું કે આ સાધુડાને તો હોજની ચિંતા નથી ને મને તો હાથ પેઢીની ચિંતા છે. હા, તો તમે પણ હાથ પેઢીની ચિંતામાં ભજન નથી કરતા. ચિંતા છોડી દો. फिकर सबको खा गई, फिकर सबका पीर, और जो फिकर की फाकी करे ताका नाम फकीर. चिंता ने छोड़ी दो, भजन करो, આગળ વધો અને દર પૂર્ણિમા અચૂક સત્સંગમાં આવો. અને અચૂક સત્સંગમાં આવો તો પણ એવું કરો, અહીંની ચિંતા ના કરો, અહીંયા બધું ચાલ્યા કરી રહ્યું છે. હા, ચાલ્યા કરી રહ્યું છે. હમણાં એક ભાઈની જાહેરાત હતી કે આ પૂર્ણિમાએ હું પ્રસાદ કરીશ, મારે રાખીશ. પણ એમને કોક બીજી બહારની કોકની ચિંતા આવી, એટલે એને ચિંતા આવી તો અહીંયા 4 જણા બીજા ભેગા થઈ ગયા કે ના અમારા તરફથી પ્રસાદ રાખી લેવો. હા, આ પ્રસાદ જે પૂર્ણિમા થાય છે ને, નાના હરકી વસ્તુ ના સમજો, નાના હરકી વસ્તુ ના સમજો. પૂર્ણિમાનો જે પ્રસાદ થાય છે અહીંયા આત્મજ્ઞાનો જમે અને અન્ન આહાર જે જગ્યા ઉપર થતો હોય એ જગ્યા ધન્ય છે. તમને ખબર છે કે આ પંડિતો જયારે વિધિ કરાવતા હોય છે ત્યારે કહેતા હોય છે ભગવાનને ભોગ લગાવો. ભગવાન ક્યાં દેખાય છે ત્યાં? તો પંડિતો કેવી રીતે ભોગ લગાવે? પ્રાણાહે સ્વાહા, અપાનાય સ્વાહા, સમાનાય સ્વાહા, વ્યાનાય સ્વાહા, ગુદાનાય સ્વાહા. 2 વખત ભોગ લગાવે. આ 5 પ્રાણ. હા, તો અહીંયા જે લોકો અન્ન આહાર કરે છે પૂર્ણિમાના દિવસે એ તમને ભોગ નથી લગાવતા, પણ પહેલા પરમેશ્વરને ભોગ લગાવે છે. અને પરમેશ્વર જેનો ભોગ લગાવી દે એને તો જીવનમાં વળી કોઈ તકલીફ આવતી હશે બરાબર, પણ દૃઢ વિશ્વાસ રાખો અને સત્સંગમાં સમયસર આવો, સત્સંગ સાંભળો, ચિંતા ના કરો. જ્યારે કોઈ કાર્યનો આરંભ કરો અને જ્યારે તમારી ચિંતા ક્યારે પણ પૂરી નહીં થતી હોય, કાર્ય ક્યારે પણ પૂરું ન થતું હોય, તો પછી એના ભરોસે છોડી દેવો. એ આપમેળે તમારું કાર્ય કરી લેશે. એટલે ભજન કરો અને મસ્ત રહો. બધાને મારા દુઆ આશીર્વાદ. હરિઓમ તત્સત. પ્રેમ से बोलो कृष्ण कन्हैया लाल की, सद्गुरुदेव भगवान की.